આપણે વૈષ્ણવ 9માં લીલુબાઈ વાણિયાનો અડધો પ્રસંગ જોઈ ગયા કે લીલુબાઈને તેમના પતિ તેડવા આવ્યા છે અને છઠનો ઉત્સવ છે પોતાના ઘરે અને પતિ રોકાવાની ના પાડે છે. હવે લીલુબાઈનું મન જે છે એ ઠાકોર આગળ છે, પણ પતિ કહે છે કે માલ સામાન જહાજમાં વધારે ભરેલો છે, જો રોકાઈએ તો નુકસાન થાય. હવે પતિ જે છે એ વિધર્મી છે, ઠાકોરજીના પ્રસંગને બરાબર સમજી શકતો નથી, પણ લીલુબાઈનું ચિત્ત એ ઠાકોરજી આગળ છે અને તેઓને નીકળવાનું થાય છે. માતા એમને સારા વચન દઈ શિખામણ આપીને સમજાવે છે કે તું પ્રભુનું ધ્યાન દેજે. માનું જીવ તો દીકરીમાં જ હોય. થાય તો ખરું મનમાં કે ભાઈ ઠાકોરનો પ્રસંગ છે, દીકરી રોકાઈ હોત તો ઘણો આનંદ આવત. એટલે તો પણ માં પોતાનું મન વાળી અને દીકરીને સારી શિખામણ આપે છે. આપણે ત્યાં સુધી જોઈ ગયા. પેજ નંબર છે 25, ત્યાંથી કન્ટિન્યુ કરું છું. લીલું કહેવા લાગી, માતા, મને સર્વ રીતે સુખ છે, પણ પ્રભુનો વિયોગ મારાથી કેમ સહી શકાય. એટલે કહે છે કે માતા, મને બધું જ સુખ છે, પણ પ્રભુનો વિયોગ મારાથી સહાતો નથી. આપણે ત્યાં ઓછો ઉપર ઘણા વૈષ્ણવ આવશે, પણ મને એ જ ખેદ થાય છે કે હું તેના દર્શન નહીં કરી શકું. એટલે મને અત્યારે દુઃખ એ વાતનું છે કે હું એ બધા વૈષ્ણવના દર્શન નહીં કરી શકું. ઠાકોર પધાર્યા, વૈષ્ણવ પધાર્યા, આપણે બે એક, એટલે પ્રભુના વૈષ્ણવ પધારશે લાડીલાને હું એમના દર્શન નહીં કરી શકું, એનો મને તાપ થાય છે. એવા દુઃખી હૃદયથી અનેક વાતો કરી લીલું પોતાની માતાને શાંતિ આપી કહેવા લાગી, શ્રી ગોપાલલાલજી મહારાજની કરુણાથી ફરી કોઈ સમયે આપણે મળીશું, માટે હવે તમે ઘરે જાઓ. મારા માટે જરી પણ ચિંતા ન કરશો. શ્રી ગોપાલલાલજી જેની રક્ષા કરવાવાળા છે તેને હે માતાજી શું દુઃખ હોય. એટલે એમ કહેવાય ને કે દીકરીઓ ને મા બાપનું વધારે હોય, બહુ લાગણીવાળી હોય દીકરીઓ હોય. એટલે અહીંયા જે લીલુબાઈ છે એ માતાના દુઃખને જોઈ નથી શકતા, એટલે પોતાનું દુઃખ થાળે સાઈડમાં મૂકી અને માને પ્રેમથી સમજાવે કે તમે મારી ચિંતા ન કરશો, મારે સઘળું સુખ છે અને જેના માથે ઠાકોર બિરાજે છે, જ્યારે ગોપાલલાલજી આપણી સાથે છે તો મને શું દુઃખ હોય. એટલે તમે મારી કંઈ ચિંતા કરશો નહીં અને ઘરે જાઓ સુખેથી. આવું લીલુબાઈ કહે છે અને માતા અને પુત્રી બંને જુદા પડે છે. આંખમાંથી બંનેને આંસુ ચાલ્યા જાય છે. સૌ ઘરે પાછા આવ્યા અને વહાણ પણ રસ્તે ચાલવા લાડી, પણ પતિની સાથે જવામાં લીલુને જરી પણ ચેન પડતું નથી. એટલે જીવ ક્યાં છે? ઠાકોર પાસે છે. એટલે વહાણમાં બેઠા તો છે, પણ જરા પણ ચેન નથી પડતું. પોતાના મનમાં અનેક વિચાર આવજા કરે છે. એટલે પ્રભુનો વિયોગ થાય છે, તાપ થાય છે, અલગ અલગ વિચાર આવવા લાગે છે. આપણે કહીએ ને એવું કે સાથડો શ્રી જમુનેશનો બીજા સાથે ન જાઉં, વાટે ઘાટે વાલા બળે મન સંકોચ ન ખાઉં, સાથડો શ્રી જમુનેશનો બીજા સાથે ન જાઉં, અન્ય માર્ગ ચિત્ત ન ચાલતું, રાખી લીધું મહારાજે, કરગ્રહ્યો મારે વાલ મેં ડૂબંતા જહાજે, હે જીવાલા સાથડો શ્રી જમુનેશનો બીજા સાથે ન જાઉં. એટલે ઠાકોરને જેનો સાથડો હોય એને બીજા સાથે જવું ક્યારેય ન ગમે. અન્ય માર્ગ ક્યારેય ચિત્ત ન ચાલે એની પાસે. દ્રઢ આશ્રય હોય અને જ્યારે આવો મનમાં વિશ્વાસ હોય, દ્રઢતા હોય, ત્યારે ઠાકોર પણ એનો હાથ, એનું જહાજ ક્યારેય ડૂબવા ન દે. ઠાકોર હંમેશા એની વારે ચડે. એમ અહીંયા લીલુબાઈને પણ એવો જ વિયોગ છે મનમાં, જરા પણ ચેન નથી પડતું. પોતાના મનમાં અનેક વિચાર આવજા કરે છે. હરે પિતાના ઘરે ઉત્સવ છે, મારે પણ માણવાનું સર્જાયેલ નહીં હોય તો પ્રભુ પ્રેમી અનેક વૈષ્ણવો અહીં આવશે.
ઘણી જાત જાતની સામગ્રી ત્યાં પ્રભુને ધરાવશે. મારી પાસે તો કાંઈ નથી, હું પ્રભુને શું ધરું? અહીંથી ઘર પણ બહુ જ દૂર છે, ત્યાં પહોંચાય પણ ક્યાંથી? વળી મારી વતી સામગ્રી ધરવાનું માતાને પણ કહેતા ભૂલી ગઈ છું. એવા અનેક વિચાર કરી પ્રભુને વિનંતી કરવા લાગે છે. એટલે લીલુબાઈના હૃદયમાં, ચિત્તમાં, મનમાં એવું છે કે હું પ્રભુ માટે શું કરું? બધા વૈષ્ણવો અહીંયા આવશે, સામગ્રી ધરાશે, બધા કેલ આનંદ કરશે, અને હું તો સામગ્રી ધરવાનું પણ માતાને કહેવાનું ભૂલી ગઈ છું. ઘર પણ અહીંયાથી વાહન ઘણું આગળ ચાલ્યું છે અને ઘર પણ બહુ દૂર છે. હવે અહીંયાથી પાછું જઈને કહેવાય પણ કઈ રીતે? આવા અનેક વિચાર થાય છે અને મનમાં તાપ થવા લાગે છે. અહીંયા પહાડીનું એક પદ આપેલું છે, વાલા આવો આવો નાથ, હું તો વિનવું જોડી હાથ. પૂર અહીંથી છે દૂર ઘણો, કાલે થશે ત્યાં ખેલ. વૈષ્ણવ તારા આવી વાલા, કરશે બહુવિધ ગેલ. વાલા આવો આવો નાથ, હું તો વિનવું જોડી હાથ. કીર્તન ગાશે ભોગ ધરાશે, કરશે લીલા લહેર. મુજ રંગ તણી કાંઈ સામગ્રી લેશો, નહીં ધરી મહેર. વાલા આવો આવો નાથ, વિનતી કરુણાળુ ઉર્ધરજો. અવર નથી કોઈ ઉપાય, જાણ્યા સર્વોત્તમ તમને મેં, કરજો વહેલી સહાય. વાલા આવો આવો નાથ, હું તો વિનવું જોડી હાથ. એટલે એમ પ્રભુને સર્વસ્વ છોડી અને માત્ર ઠાકોરનું શરણું લઈ અને એના ચરણ ગ્રહીએ તો આપણને ઠાકુર વારે ચડે. એમ અહીંયા જે છે લીલુબાઈ એ હૃદયથી પ્રભુને વિનંતી કરવા લાગ્યા છે કે બધા વૈષ્ણવ આવશે, સામગ્રી કરશે, સામગ્રી ધરશે અને લીલા લહેર કરશે. મેં તો સામગ્રી પણ કંઈ હજી મારાથી ધરી નથી શકાય, માત્ર માટે વાલા તમે મારી ઉપર મહેર કરો અને વહેલેથી સહાય કરો. હે વહાલા પ્રભુ, આવો આવો, હું તો હાથ જોડીને તમને વિનંતી કરું છું. પોરબંદર અહીંથી બહુ દૂર છે, કાલે ત્યાં ખેલ થશે. પ્રભુ તારા વૈષ્ણવો આવી અનેક વિધિ ખેલ કરશે, કીર્તન ગાશે, ભોગ ધરશે અને લીલા લહેર કરશે. પણ વહાલા, મારી જેવી રંક દાસી ઉપર કરુણા કરી પ્રભુ તારી વિનંતી ધ્યાનમાં લેશો. એટલે કે છે હું તો એક રંક દાસી છું, એટલે મારી વિનંતી ધ્યાને ધરજો પ્રભુ. બીજો મારી પાસે હવે કોઈ ઉપાય નથી. હું આપને સર્વથી ઉત્તમ જાણું છું પ્રભુ, વહેલેથી સહાય કરજો. એટલે પ્રભુ તમે મારા માટે સર્વોથી ઉત્તમ છો. એમ કહેવાય ને કે પ્રભુ કસોટી કરે દુઃખના સમયે, પ્રભુ કસોટી કરે એવા સમયે જો આપણે દ્રઢતા રાખીએ ને તો પ્રભુ વારે ચડે. પણ થોડુંક દુઃખ આવે ને ત્યાં જ આપણે કહીએ કે પ્રભુ જો કેવું કરે છે, મારી માટે આટલી બધી ઉપાધિ આવી, એવા વિચાર મનમાં ન આવવા જોઈએ. આટલું મોટું દુઃખ છે પણ લીલુબાઈના મનમાં કેવું છે કે પ્રભુ ઉપર દ્રઢતા કે ના, પ્રભુ સહાય કરશે જ. એ વિનંતી કરે છે કે પ્રભુ મારે તમે સર્વોપરી છો, એટલે તમે જ મારો હાથ ગ્રહો. અહીંયા લલિત રાગનું પદ છે, વિનવી એ રીતે બહુ રડી પડી, નયન આંસુડા જાય છે ખરી. મન મૂંઝાય છે ન સૂજે કશું, ભ્રમિત ચિત્તમાં શાંતિ થાય શું. ઝાંખી દર્શનની થાય શી રીતે, સ્મરણ એ કરે આર્તથી ચિતે. નમન તો કરે વાર એ, પછી કહો પ્રભુ કેમ વિસરે. એટલે કેવી ભક્તિ, કેવી ઉમદા, કેટલી તડપ. કહે છે કે વિનંતી કરીને લીલુબાઈ રડી પડે છે, આંસુડાની ધાર છે નાણે, મનમાં મૂંઝાય છે, કશું સૂઝતું નથી, ચિત્તમાં શાંતિ નથી. ઝાંખી દર્શનની મનમાં ઝાંખી દર્શનની થાય છે. આપણે તો દર્શન કરવા જઈએ તો પણ આંખો બંધ કરીને દર્શન કરીએ. અરે પ્રભુ સામે બિરાજે છે, આંખો બંધ કરીને શા માટે દર્શન કરીએ? પ્રભુની ઝાંખી સામે પ્રભુ છે, પ્રત્યક્ષ છે, તો એના સ્વરૂપને નિહાળીએ, એના શૃંગારને નિહાળીએ, આગળ જે અલૌકિક ખીલોના છે ખીલાનાઓને નિહાળીએ. એટલે લીલુબાઈ તો અહીંયા પ્રભુ સમક્ષ નથી, છતાં હૃદયમાં પ્રભુની ઝાંખી કરે છે. અને એવી ભક્તિ હોય તો પ્રભુ ક્યાંથી વિસરે. વિનવતા બહુ રડી પડી, આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે, મને બહુ મૂંઝાય છે, કાંઈ ચેન નથી પડતું, ચિત્તમાંથી શાંતિ ક્યાંથી થાય. પ્રભુના દર્શનની ઝાંખી કેવી રીતે હવે કરી શકાય એ મનમાં વિચાર ચાલે છે, કાંઈ રસ્તો સૂચતો નથી. આર્તનાદથી સ્મરણ કરવા લાગી, વારંવાર નમસ્કાર કરે છે,
પ્રભુના સ્વરૂપમાં એક ધ્યાન બની ગઈ. તદાકાર વૃત્તિ થઈ ગઈ, દેહ દશા વિસરાઈ ગઈ. તો પ્રભુ તેને કેમ વિસરે? લીલુએ જલ પ્રસાદનો ત્યાગ કર્યો હતો. એટલે જ્યારથી વહાણમાં બેઠા ત્યારે લીલુબાઈએ જલ અને પ્રસાદ લેવાનું છોડ્યું હતું, ત્યાગ કર્યો હતો. વહાણ 1000 ગાઉ આગળ નીકળી ગયું, મતલબ 1000 ગાઉ આગળ જેટલું વહાણ પહોંચી ગયું. લીલુને અપરિમિત વિરહ થયો. હવે વિરહ તાપ જેમ જેમ દૂર અંતર વધતું જાય છે એમ હૃદયમાં તાપ પણ વધતો જાય છે. મેં મારા પ્રભુનો જન્મદિવસના ઓછો ઉપર હું રહી શકી નહીં. મનમાં તાપ છે કે પ્રભુનો જન્મોત્સવ છે અને હું નથી રહી શકી. આજે તો સામૈયાનો દિવસ છે અને હું આ લૌકિકમાં ફસાઈ પડી છું. એટલે જે પ્રભુમાં જેનું ચિત્ત લાગેલું છે ને એને દુન્યવી માયા કશું કરી શકતી નથી. એટલે બધું લૌકિક લાગે છે. પ્રભુ પતિ તેડવા આવ્યો છે એની અંદર એમને જરા પણ રાજીપો નથી અને પ્રભુ માટે જ એક વિરહ તાપ થયા કરે છે. એટલે કે હું તો આ લૌકિકમાં ફસાઈ પડી છું. હે પ્રભુ, તમારી ઈચ્છા. આટલું બધું દુઃખ હોવા છતાં મનમાં શું છે? પ્રભુ, જેવી તમારી ઈચ્છા. એમ કહેતા નેત્રમાં જળ ભરાઈ આવ્યા. ત્યારે તેનો પતિ કહેવા લાગ્યો. હવે બહિર્મુખી હોય, આપણે દુઃખનો સમય હોય ને, કંઈ પણ આપત્તિ આવે ને તો સીધું એમ જ કે તમે તો આટલી બધી સેવા કરો છો ને તોય તમારે આવું થયું? હે, તમને પ્રભુએ કંઈ સહાય ના કરી? તમે આટલું બધું કરો છો ને અને નવા નવા રસ્તા સૂચવે કે ભાઈ તમે અહીંયા જાઓ. અને જો આપણે દ્રઢતા છોડીએ તો પ્રભુ પણ સાથ છોડે. પણ અહીંયા લીલુબાઈ જે છે એ પોતાની દ્રઢતા નથી છોડતા. આ પતિ જે વિધર્મી છે એ કહે છે તમે જમતા નથી તેમજ પાણી પણ પીતા નથી. વળી આજે તો વિશેષ ઉદ્વિગ્ન બની ગયા છો. એટલે તમે જમતા પીતા નથી અને આજે તો બહુ જ ઉદ્વિગ્ન લાગો છો. તો તમારા ગોપાલલાલ કાં તમારી આશા ન પૂરી કરે? કહ્યું ને કે બીજા હોય ને તરત એમ કે પ્રભુ તમારું ના સાંભળે, આટલી બધી ભક્તિ કરો છો તો. એટલે અહીંયા એનો પતિ એમને એવું જ કરે છે. ત્યારે લીલુબાઈ બહુ સુંદર જવાબ આપે છે. તે કહે છે તે તો સાક્ષાત મુનીશ્વર પૂર્ણાનંદ પુરુષોત્તમ છે. તેની પાસે માંગણી થાય નહીં. તે પોતાના જીવને કાજે જ પ્રગટ્યા છે. એટલે એમ કહે છે કે પ્રભુ તો પૂર્ણ પુરુષોત્તમ છે. આ દુનિયા સર્વસ્વ ચલાવનારે પ્રભુ પોતે છે અને અમારા માટે કષ્ટ લઈને એમણે અવતાર લીધો છે. એમને તો બધી જાણ જ છે, તો મારે એમની પાસે કશું માંગવાની જરૂર રહેતી નથી. એ તો અમારા માટે જ એમણે અહીંયા પ્રાગટ્ય લીધું છે. લીલું જળ અને પ્રસાદ લેતી નથી છતાં તેને દેહની કશી અસર થતી નથી, કારણ કે તે તો પોતાના સ્વપ્રભુના ધ્યાનમાં મગ્ન રહેતી. તેથી તેની દેહ પહેલાં કરતાં પણ દિવ્ય લાગવા લાગી. આપણે આમ કહીએ ને કે આપણા ઘરે મનોરથ હોય, 4-5 મહિનાથી તૈયારીઓ ચાલતી હોય તો પણ શું થાય કે મનમાં ઉત્સાહ, જેમ નજીક દિવસ આવે ને તો શક્તિ વધતી જાય, ઉત્સાહ વધતો જાય કે શું કરવું છે, આ તૈયારી ઓલી તૈયારી, થાક ન લાગે. એમ આ લીલુબાઈને આટલા દિવસથી ઉપવાસ છે, જળ અને પ્રસાદ ગ્રહણ નથી કરતા, છતાં એમના દેહ ઉપર કાંઈ અસર નથી થઈ. દેહ તો દિવ્ય લાગવા લાગી છે. પણ લીલુના પતિના વચન શ્રી ઠાકોરજીને સહન થયા નહીં. એટલે એમ કહેવાય ને કે પ્રભુ તો બહુ કૃપાળુ છે. આપણને કંઈ થાય તો આપણે સહન કરીએ, પણ પ્રભુના ભક્ત ઉપર જો કંઈક આડ આવે તો પ્રભુ એ ક્યારેય સહન નથી કરી શકતા. અહીંયા એટલે પ્રભુથી આ કઠોર વચન સહ્યા ન ગયા. પ્રભુને એના ભક્ત ઉપર કંઈ થાય તો એમનાથી સહન ન થાય. અહીંયા મને એક પ્રસંગ યાદ આવે છે. કાનદાસ કાયસ્થનો પ્રસંગ છે. પુસ્તક છે નિજજન કાનદાસ તથા મોહનદાસ કાળાના પ્રસંગમાંથી, પેજ નંબર 18 છે. તેમાં બીજો ફકરો હું લઉં છું. શ્રી ઠાકોરજીની રજા લઈ અને કાનદાસ પોતાના દેશ તરફ ચાલવા નીકળ્યા. તેમને સંગાત નહોતો, કારણ કે દિવાળીનો સમય હતો અને કોઈ સાથી નહોતો. પણ જ્યારે કલ્યાણગઢ પહોંચ્યા ત્યારે રસ્તામાં તેમને વિઠ્ઠલનાથજીના સેવક જે હતા ચોથી ભાટિયાણી એ એમને મળી ગયા. એટલે એ ચકડામાં બેઠેલા હતા અને કાનદાસ જે હતા એ ચાલતા હતા. એટલે કાનદાસની પાસે જે પ્રસાદનો થેલો હતો એ કાનદાસે આ ચોથી ભાટિયાણીને મૂકવા માટે આપ્યો કે ભાઈ જરાક નજીવું એવું આ વજન છે તો તમે તમારા આ ચકડામાં મૂકો. હવે ધીરે ધીરે વજન વધવો ગયો એટલે ચકડાવાળો કહે કે ભાઈ પોતપોતાનો બધો સામાન બધા અહીંયાથી લઈ લો, મારો ચકડો તૂટી જશે. એટલે આ ચોથી ભાટિયાણી જે હતા એમણે શું કર્યું, કાનદાસનો જે થેલો હતો પ્રસાદનો એ કાનદાસને પાછો આપી દીધો.
અને પછી આગળ ચકડો ચાલવા લાગ્યો. થોડો સમય થયો ને બધાએ પોતપોતાનો સામાન પાછો એ ચકડામાં મૂકી દીધો. પણ કાનદાસની પાસેની ઓલી થેલી હજી એમની પાસે છે. એટલે કાનદાસના મનમાં તરત ઓછું આવ્યું. એમ થયું કે જો આ તો ગુસાઈજીના સેવક છે એટલે અમારા ઘરના નહીં, પણ જો મારા ઠાકોરના સેવક હોત, મારા ઠાકોરજીના ઘરના સેવક હોત, મારા સંગી હોત તો મારી સાથે ક્યારેય આવું ન કરત. હવે દુઃખ કશું નથી, પણ મનમાં સહેજ ઓછું આવ્યું, ઠેસ લાગી કે ભાઈ આવું મારા વૈષ્ણવ હોત તો મારી સાથે ન કરત, થેલો આમ મને ન આપી દેત હાથમાં. અને આવા વિચારની સાથે જ તે દિવસની રાત વીતી ગઈ. સવારે જે ચકડો હતો આગળ ચાલ્યો, પણ ત્યાં રસ્તામાં એની જે ધરી હતી એ તૂટી ગઈ. અને એ જ સમયે જ્યારે બધા વૈષ્ણવ બેઠા છે એ જ સમયે આકાશમાંથી ઝળહળાટ તેજ દેખાયું અને અંતરિક્ષમાંથી એકદમ વેલ નજીક આવી અને તેમાંથી 2 વ્રજવાસી અને પ્રભુ શ્રી ગોપાલલાલ પોતે ઉતર્યા અને કાનદાસને દર્શન આપે. એટલે પ્રભુ શ્રી ગોપાલલાલ એમના 2 ખવાસની સાથે કાનદાસની વારે ચડ્યા અને વેલ લઈને ત્યાં પધાર્યા. ત્યારે કાનદાસ ઠાકોરજીના ચરણમાં પડી ગયા અને કહેવા લાગ્યા, હે કૃપાવાળા, આપ શ્રમ લઈ કેમ અહીંયા પધાર્યા? ત્યારે શ્રી ગોપાલલાલજી કહેવા લાગ્યા, આ બહુ સાંભળવા જેવું છે. શું કહે છે કે તારા મનમાં એક ખ્યાલ આવ્યો કે આ મારા ઠાકોરજીના સેવક નથી, તેથી મારો ભાર ઓછો આપે, એટલે મારો ભાર મને પાછો આપી દીધો. મારો આવવાનો વિચાર તો નહોતો, પણ તારા પ્રેમને દેખીને અહીંયા આવવું પડ્યું. એટલે ઠાકોરજીને એમ કહે કે દ્રઢતાવાળા, ખાલી મનમાં એક આવો વિચાર આવે ને પ્રભુ દોડતા એમણે કહ્યું કે મારો આવવાનો વિચાર નહોતો, પણ તારી ભક્તિને જોઈને હું અહીંયા આવ્યો છું. એમ કહીને પ્રભુએ એમને એ સામાન જે હતો વેલમાં આગળ મૂક્યા હોય. એવી જ રીતે આપણે કહી શકાય કે અહીંયા લીલુબાઈ જે છે એણે આવા પતિના કઠોર વચન સાંભળ્યા, એમણે સહન કર્યા, પણ પ્રભુથી એ વચન સહન ન થયા. અહીંયા ગીતિ આપેલી છે, ઉપડ્યો પવન અપારી મદ દરિયે, તોફાન મચ્યું ભારી, થઈ પૂરણ લાચારી રહ્યા, ઈષ્ટને સર્વે સંભારી, પણ મોજા બહુ મારે, રહે સ્થિર નવ જહાજ સુધી માહી, 1000 કોશ થકી એ આવ્યું, પોર પૂરી જ્યાહી. એટલે અનહદ પવન ઉપડ્યો. એટલે લીલુબાઈને આવા વિરહ થાય છે. પતિના કડવા વચન સાંભળી અને પ્રભુએ તો લીલા કરી અને અનહદ પવન ઉપડ્યો. મધ દરિયે મહાન તોફાન જાગ્યું, સર્વ લાચાર થયા, સૌ પોતપોતાના ઈષ્ટને સંભાળવા લાગ્યા. પણ દરિયો બહુ મોજા મારે છે, વહાણ સ્થિર રહેતું નથી. 1000 ગાંવથી પાછું એ વહાણ પોરબંદરના કાંઠે પહોંચ્યું. એટલે કે 1000 ગાંવથી જે વહાણ હતું પ્રભુએ લીલા કરી અને પલમાં એ વહાણ પાછું પોરબંદર પહોંચી ગયું. નાથ કેશોનું અહીંયા પદ છે, આવ્યા ઘટી 8મા પોરમાં પાછા, અલૌકિક લીલા નિહાળીને રાજા, સામૈયાનો સમય હજી છે, વૈષ્ણવ બહાર જણાતા, દેખી પાછી આવી પુત્રી, શેઠ બહુ હરખાતા, આવ્યા ઘડી 8મા પોરમાં, અલૌકિક લીલા નિહાળીને રાચા, હળી મળી સહુ આનંદ પામી, અકથ્ય અનુભવ થાતા, સંકટ મોચનની કરુણાથી, સહુ સાથે ગુણ ગાતા, સામગ્રી પોતે મન ધરી, અર્પી સન્મુખ જાતા, અનહદ કરુણા દેખી પ્રભુની, સ્મરણ કરે ન ધરાતા. એટલે મનમાં લીલુબાઈને હતું ને કે મારે સામગ્રી, હું એટલે દૂર છું, સામગ્રી કઈ રીતે ઠાકોરજીને ધરી શકું. ને અહીંયા પ્રભુએ એમનો એ મન મનોરથ પૂર્ણ કર્યો. માત્ર 8 ઘડીમાં વહાણ પાછું પોરબંદર આવી પહોંચ્યું. પ્રભુની અલૌકિક લીલા જોઈ મનમાં બહુ ખુશી થયા. સામૈયાનો હજી સમય છે, વૈષ્ણવ ગામ બહાર બેઠા છે, એટલે હજી તો ઉત્સવની સામૈયામાં પહોંચવું હતું, જીવ ત્યાં હતું. એટલે પ્રભુએ એ સામૈયાની પહેલાં એમને ત્યાં પહોંચાડ્યા. વૈષ્ણવ હજી બધા ગામની બહાર બેઠા છે. પુત્રીને પાછી આવીને જોઈ ને શેઠ ઠાણી બહુ જ હરખાયા. લીલું સહુની સાથે હળી મળી
આવો ન કહી શકાય તેવો અનુભવ થતાં આનંદ પામી. એટલે કહી ન શકાય, વર્ણવી ન શકાય વાણીથી એવો અનુભવ થયો અને કહી ન શકાય એ રીતે એના હૃદય ગદગદ થઈ ગયું. સંકટ હરતા શ્રી ગોપાલલાલજીની કરુણાથી સૌની સાથે ધોળ કીર્તન ગાવા લાગી અને આનંદથી એ સૌ વૈષ્ણવની સાથે ધોળ અને કીર્તન ગાવા લાગી. પોતાના સેવ્ય ઠાકોરજીના દર્શન કરી પોતે મનમાં ધારી હતી તે સામગ્રી પ્રભુને ધરી. એટલે અત્યાર સુધી રસ્તામાં એવું જ વિચાર્યું હતું કે ઠાકોરજીને કઈ કઈ સામગ્રી ધરવી છે. એ મનોરથ પ્રમાણે બધી સામગ્રી લઈ અને ઠાકોરજીને ભોગ ધરી. આવી અનહદ કૃપા જોઈ સ્મરણ કરતાં ધરાતા જ નથી. લીલુબાઈનો પતિ તો આ બધું જોઈ આભો જ બની ગયો. હવે વિધર્મી હતો, ખ્યાલ નહોતો, પણ આવી ઠાકોરની લીલા જોઈ અને એ પણ જાણે ઠાકોરને ઓળખી ગયો હોય એમ આભો જ બની ગયો. તે પણ સર્વના ચરણમાં પડી ગયો. એટલે પ્રભુનું સ્વરૂપ સમજાય પછી ખડું ન રહેવાય એમ એ પણ વૈષ્ણવોના ચરણમાં પડી ગયો અને લીલુબાઈના સંગથી એ પણ વૈષ્ણવ થયો. એટલે આપણે કહીએ ને કે ડોસાભાઈએ જેમ એમના વિરોધી હતા એમને સત્સંગી કર્યા, એમ અહીંયા પણ લીલુબાઈ એમના પતિને સંગથી વૈષ્ણવ બનાવ્યા. એવા લીલુબાઈ પરમ કૃપાપાત્ર વૈષ્ણવ થયા. માટે જ કહ્યું છે, ભાવ વડે વશ થાય કૃપાનિધિ, ભાવ વડે વશ થાય, જેના ગુણ ગાય કૃપાનિધિ, એની વારે ધાય. એટલે સૌથી અગત્યનું આપણા માર્ગમાં જો હોય તો એ છે પ્રેમ અને ભાવ. જો પ્રભુ ઉપર તમને ભાવ હોય, દ્રઢતા હોય, પ્રીતિ હોય તો પ્રભુ તમારો હાથ ક્યારેય પણ છોડશે નહીં, તમને ક્યારેય પણ મધ દરિયે છૂટવા નહીં દે કે ડૂબવા નહીં દે. અહીંયા લીલુબાઈ એવા પરમ ભગવતીનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું. મારાથી જો કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ.